અને પહેલા ક્યારેય નહીં બન્યું હોય એવી રીતે પ્રભુ તમે વધો. We give all the glory and honor to thee. અમે સઘળો માન અને મહિમા તમને આપીએ In છીએ Jesus' name. યેશુના નામમાં. And everybody you shout a great amen. અને બધા જ પોકારીને કહે મોટેથી આમેન. Oh, while remain standing, open your Bible and turn your attention to Gospel of St. Mark chapter 5. આવો આપણે બધા જ્યારે ઊભા છીએ એવા સમયે આપણા બાઇબલને આપણે ખોલીએ. માર્કની લખેલી સુવાર્તા તેમનો 5મો અધ્યાય. Yes, Gospel of St. Mark chapter 5 verses 18, 19 and 20. આપણે વાંચવાના છે માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 18, 19 અને 20 કલમ. I greet all the people, those who are joined with us online at different parts of the world. આજ રાત્રિ આપણી સાથે યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન જેટલા પણ આ દેશભરથી અને અન્ય બીજા દેશોમાંથી પણ વિશ્વમાંથી જો આપણી સાથે જોડાયા છે એમનું પણ સ્વાગત કરું May the છું. wonderful Lord bless you and deliver you tonight. ઓ અદ્ભુત પ્રભુ આજ રાત્રે તમને આશીર્વાદિત કરે અને તમારો છુટકારો કરે. Gospel of Mark chapter 5 verses 18 to 20. આપણે વાંચવાના છે માર્કની લખેલી સુવાર્તા તેમનો 5મો અધ્યાય 18 કલમથી 20 કલમ. And when he got into the boat, he who had been demon possessed begged him that might be with him. However, Jesus did not permit him, but said to him, Go home to your friends and tell them what great thing the Lord has done for you, and how he has compassion on you. And he departed and began to proclaim Decapolis all that Jesus has done for him, and all marveled. Everybody raise your voice and shout and read with the Rajubai. આવો આપણે બધા જ મળીને એકી અવાજે મોટા અવાજે વાંચવાના છે માર્ક 5 અધ્યાય 18 કલમથી 20 કલમ. આવો આપણે સાથે ભેગા મળીને વાંચીએ. Amen. અને તે વહાણમાં ચડતો હતો એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી કરી, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહે છે કે તારે ઘેર તારા સગાઓની પાસે જા ને પ્રભુએ તારે સારું કેટલું બધું કર્યું છે તે તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ. અને તે ગયો ને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને સઘળા અચંબો પામ્યા. These 3 evenings we are going to hear about the 3 visitation of Lord Jesus Christ. આ 3 રાત્રિની સભાઓમાં આપણે ઈસુ ખ્રિસ્તની 3 મુલાકાતોના વિશે સાંભળવાના છીએ. Open your mouth and shout everybody and say, Visit me, Jesus. આવો દરેક જણ આપણા મુખને ખોલીને મોટા અવાજે પોકારીને કહે, ઈસુ મારી મુલાકાત કરો. It's not like that. Shout like you are shouting at home. Yesu Mary, મુલાકાત કરો. આવી રીતે બોલવાનું નથી. જેમ તમે તમારા ઘરમાં મોટા અવાજે પોકારો છો એવી રીતે પોકારવાનું છે. ને માટે આપણે કહીએ દરેક જણ, ઈસુ મારી મુલાકાત કરો. You may be seated in the presence of God. પ્રભુની ઉપસ્થિતિમાં તમે બેસી શકો છો. Hallelujah. બોલો હાલેલુયા. This particular scripture says, આ ખાસ શાસ્ત્ર ભાગ કહે છે when Jesus visits you, he will deliver you. જ્યારે ઈસુ તમારી મુલાકાત કરે છે ત્યારે તે તમને છોડાવે છે. Tonight Jesus Christ is going to visit you for your total and complete deliverance. આજ રાત્રિએ તમારા સંપૂર્ણ છુટકારાને માટે ઈસુ તમારી મુલાકાત કરવાના છે. Because God is a God of deliverance. કેમ કે આપણો દેવ એ તો છુટકારાનો દેવ છે. He can break any chains of the darkness. અને તે તો અંધકારની કોઈ પણ સાંકળને તોડી શકે છે. God can break any kinds of yokes, whether it is new or old. વાલાઓ, પ્રભુ એ ગમે તેવી જુસરી, ચાહે તે જૂની હોય કે નવી હોય, બધા પ્રકારની જુસરીને તોડી શકે છે. God is a God of deliverance. પ્રભુ એ તો છુટકારાનો પ્રભુ છે. Bible is the book of deliverance. બાઇબલ એ તો છુટકારાનું પુસ્તક છે. Tonight that God's presence is moving in this place. આજ રાત્રિએ દેવની ઉપસ્થિતિ આ સ્થાનમાં ચલાયમાન થઈ રહી છે. Thousands of God
God's mighty angels are already came and they are moving in this premise. આ સ્થાનમાં સ્થળમાં હજારોની સંખ્યામાં સ્વર્ગદૂતો તેઓ આવી પહોંચ્યા છે